કોથળી કઢાવવાના ઓપરેશન માટે જવાબદાર બે મુખ્ય બીમારી છે, એડેનોમાયોસિસ અને ફાઇબ્રોઇડ, જેમાંથી આજે આપણે ફાઇબ્રોઇડ વિશે વાત કરીશું. ફાઇબ્રોઇડ એ ગર્ભાશયના સ્નાયુમાંથી બનતી એક સાદી ગાંઠ છે, જેને ઘણા ચરબીની ગાંઠ કે રસોડી પણ કહે છે. ગાંઠ શબ્દ સાંભળીને ગભરાવાની જરૂર બિલકુલ નથી, કેમ કે આ કોઈ કેન્સરની ગાંઠ નથી અને તેમાંથી ભવિષ્યમાં પણ કેન્સરની ગાંઠ થવાની શક્યતા ખૂબ જ નહિવત છે. આ ગાંઠ ગર્ભાશયના સ્નાયુમાંથી જ બનતી હોવાથી તેને ઓગળવાની કોઈ દવા આવતી નથી. જો આ ગાંઠના લીધે માસિક વધારે આવતું હોય કે અનિયમિત આવતું હોય તો હોર્મોનની ગોળીઓ માસિક નિયમિત કરવા માટે લઈ શકાય. પરંતુ જો તમને માસિકને લગતી કોઈ તકલીફ કે પેઢુમાં દુખાવો ના હોય અને ગાંઠની સાઇઝ 5 સેન્ટીમીટર કરતાં નાની હોય તો દર 6 મહિને સોનોગ્રાફી કરાવી અને રાહ જોઈ શકાય. મેનોપોઝ પછી ગર્ભાશયની કોથળી સંકોચાઈ જાય, એની સાથે આ ગાંઠ પણ નાની થઈ જાય છે અને વધતી અટકી જાય છે, પછી ઓપરેશનની જરૂર રહેતી નથી. ઘણી વખત યંગ પેશન્ટમાં પણ આ ગાંઠ થતી હોય છે અને જો એને પ્રેગ્નન્સી પ્લાનિંગ બાકી હોય તો ગાંઠની સાઇઝ, ગર્ભાશયમાં એનું લોકેશન અને ગાંઠની સંખ્યા મુજબ ડૉક્ટરની સલાહ લઈ કન્ઝર્વેટિવ કે સર્જિકલ ટ્રીટમેન્ટ કરી શકાય.